સોમનાથ મહાદેવ મંદિરના સ્વયંભૂ પ્રગટ શિવલિંગનો ઇતિહાસ 1600 વર્ષ જૂનો છે। લોકકથા મુજબ પુરાણકાળમાં હાલમાં મંદિરવાળો વિસ્તાર દેસરા ગામનો જંગલનો વિસ્તાર હતો, જેમાં રાજપૂતોની પણ વસ્તી હતી। રાજપૂત પરિવારના પશુ અહીં ચારવા આવતા હતા। તે પૈકી એક ગાય ચોક્કસ જગ્યા પર આવીને ઊભી રહેતી હતી અને ત્યારે તેના આંચળમાંથી આપોઆપ દૂધ નીકળતું હતું। આ ક્રમ દરરોજ ચાલુ રહેતા ઢોર ચરાવતા ગોવાળને આ વાત પશુના માલિકણ રાજપૂતબાઈને કહેતા તેને કુતૂહલ થયું અને સ્ત્રી સહજ જિજ્ઞાસાથી પ્રેરાઈને આ રાજપૂતાણી લપાતી છુપાતી ગાયની પાછળ ગઈ હતી અને તે જગ્યાએ આંચળમાંથી દૂધની ધારા આપોઆપ વહેતી હતી, જ્યાં રાજપૂતાણી દરરોજ આવીને ભક્તિભાવપૂર્વક પૂજા કરવા લાગી હતી। ત્યારબાદ પોતાના પત્નીને રોજ સજી ધજી ઝાડીમાં એકલી જતી જોઈ તેના પતિને શંકા ગઈ હતી અને તે હાલમાં તલવાર લઈને ગુપચુપ રાજપૂતાણીની પાછળ ગયો હતો। ધ્યાનમગ્ન દશામાં પૂજા કરતી હતી ત્યારે અચાનક પતિને ખુલ્લી તલવાર સામે જોતા તે ક્ષોભથી ભયભીત બની ગઈ હતી। હે મહાદેવ, મને બચાવો એવો અવાજ કરતી શિવલિંગને વળગી પડી। ત્યાં ચમત્કાર થયો અને અચાનક 4 ફૂટનું શિવલિંગ જમીનમાંથી બહાર નીકળી અને તેના 2 ઊભા ફાળચા થયા, જેમાં રાજપૂતાણી બેસી ગઈ અને ફાળચા બીડાઈ ગયા હતા। કહેવાય છે કે રાજપૂતાણીને માથાના વાળ અને તેનો સાડીનો છેડો ફાતની તિરાડમાંથી વર્ષો સુધી બહાર દેખાતી હતી। એમાં સતીનું સત હોવાથી આ સ્વયંભૂ શિવલિંગનો અનેરો પ્રભાવ છે।